મિત્રો આજનો વ્લોગ ચાલુ થઈ ગયો છે। કેમ છો તમે બધા? સવારના વાગી ગયા છે 10:15। તો આપણે ઉઠી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। આજે આપણે રોટલીનું સરળું દળાવવાનું છે। રોટલીનો લોટ દળાવવા માટે જવાનો છે। પહેલા આપણે ઘઉંને તપાવ્યા છે અને ઘઉંને ચારીશું। તો મમ્મી તમે શું બનાવ્યું છો જમવાનું? ચીકુવાનું શાક। શાકમાં શું નાખશું પહેલા? તેલ આવી જાય એટલે લસણની કટકી નાખીને અમે તો ઉગાડી લસણ નાખીએ। પછી પછી હળદર ટમેટું તો હવે મમ્મી બનાવવા જઈ રહ્યા છે ગુંદાનું શાક। મેથી ગાઈસ મમ્મીએ મેથી એડ કરેલી જીરા રાઈ ગાઈસ તો એના પછી થશે હાઈડ પીરી અને મરચું। ગાઈસ તો હવે મને મળી ગયું છે કામ છત ઉપર જવાનું। તો મળીએ પાછા કરવા જઈને કાંડ થઈ જઈએ। એનું જીવતું જાગતું ઉદાહરણ તમે જોઈ શકો છો। કરમ કરવા ગઈને કાંડ થઈ ગયું છે મારાથી। તો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે। શાક રોટલી અને મસાલા છાશ। તો મિત્રો કાળામાં આવી ગયા છે શાળેથી। કેવો ગયો આજનો દિવસ કાળામાં? શું ભણાવ્યું છે? મિત્રો હવે તમને અમારો વ્લોગ આજે ઇન્ટરેસ્ટિંગ લાગશે કેમ કે છે ને હવે અમે બી બનાવશું ધૂમ મચાવે। મિત્રો તો હવે આપણે જાય છીએ ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે। તો તમે જોડાયેલા રહ્યો મમ્મી શું ખરીદી કરે છે એ જાણવા। તો મિત્રો મમ્મી તૈયાર થઈ ગઈ છે બહાર તડકામાં જવા માટે સેફટી મારા તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ ડીમાર્ટમાંથી। હવે હું તમને બતાવું અમે શું શું વસ્તુ લઈ આવ્યા। મિત્રો અમે લઈ આવ્યા છીએ ભાખરવડી, દાળ, ભાત, શું છે, ટૂથપેસ્ટ છે, ચણા, ખાખરા, શેમ્પૂ, સાબુ, ફેસવોશ, ખાંડ અને આ બોટલ। બસ આટલી વસ્તુ આવી છે ડીમાર્ટમાંથી મિત્રો। થેન્ક યુ। તો મિત્રો બા ચણા સાફ કરે છે, કેવી રીતે કરે જોઈએ ચાલો। કેમ સાફ કરો છો બા ચણા? મિત્રો તો હવે મને કામ મળી ગયું છે ચણાને ભરવાનું। ઘરની વાડીના ચણા હે બા? બાની વાડીના ચણા આવી ગયા છે અમારા ઘરે। તો ગાઈઝ તરબૂચ હવે આપણે આવી ગયું છે ખાવા હાટું સુધારી અને બતાવું। મિત્રો તરબૂચ સુધારાય છે। હું ને મમ્મી ખાવા બેઠા છીએ। આ માણસે ખાઈ લીધું છે। હવે મમ્મી તો મિત્રો અમારા ઘરમાં તરબૂચ ઉડી ગયું છે। તરબૂચ અને મમ્મી વચ્ચેની કોન્ટ્રોવર્સી તમે જોઈ શકો છો મિત્રો। શું કહેવા માંગો છો મમ્મી? તો મિત્રો ધાર્મિકા કંઈક કહેવા માંગે છે। શું કહેવા માંગે છે તું? હું આજે ઘરે કહેતા ભૂલી ગઈ કે હું મારા ફઈની ઘરે રોકાવાની છું। તો મારા ઘરેથી કોઈનો ફોન પણ નથી આવ્યો કે આવવાનું છું કે નહીં। તારા ઘરેથી તને કોઈ ફોન આવ્યો? હું કે જાતી જ નથી। તારી મમ્મીનો ફોન આવ્યો તો ને એમ ઝીરો એક્સપેક્ટેશન। બે ફઈ ભત્રીજીની હરખી હાલત છે મિત્રો। મને નથી ખબર હવે હું થાય।